આવી ગયો જો પહેલો આ વર્ષ સર માય ખેતી અત્યારે અમે આવી ગયા છીએ ખેતમાં. અત્યારે ચાલુ કરી દીધું છાણવાનો અને વિડીયો થોડો લેટ ચાલુ કરી છે કારણ કે વરસાદ પડતો હતો એટલા માટે પલળી જાય એમ કરીને મોબાઈલ નથી કાઢ્યો. આટલું છાણ દીધું છે તમે જોઈ શકો છો. બે હાથ થઈ ગયા છે અને હવે ચાલુ કરી છે ત્રીજી હાથ. આવેલા છે મેં 4 જણ છે. અત્યારે મેં 3 જણ છે હાજર. થાણવાનું ચાલુ કરેલું છે. એક ટ્રેક્ટર લઈને ગાહવા માટે ગઈ છે અને સાંજ સુધીમાં પૂરું ખેતર થાણવાની ચેલેન્જ છે મારી જોડે. જોઈએ છે પૂરું થાય કે નથી થતું. તમે બન્યા રહેજો બ્લોગમાં, મજા આવશે. અને હવે આપણા કન્ટિન્યુ દરરોજ આવા બ્લોગ આવશે. જે અત્યારે કામ પણ અમારે આજ ચાલુ થઈ ગયું છે ડાંગર થાણવાનું એટલા માટે તમે જોવાનું ના ભૂલતા. તો ચાલુ કરી દઈએ હવે આપણે પણ ટાઈમને વેસ્ટ ના કરતા હવે આપણે પણ ચાલુ કરી દઈએ છીએ. વિડીયોમાં જોડાયેલા રહેજો, બન્યા રહેજો, મજા આવશે. આ વર્ષની ફર્સ્ટ એટલે પહેલી વખત થાણવાનું ચાલુ કરી છે. અહીંથી શરૂઆત કરી છે. જોઈએ છે કેટલા દિવસમાં પૂરું થાય છે થાણવાનું. તો આટલી રોપી દીધી છે ડાંગર તમે જોઈ શકો છો. આ અડધાથી અડધું જેટલું રોપી નાખ્યું છે. જોઈએ છે સાંજ સુધીમાં પૂરું રોપાઈ જાય કે નહીં. ખેત તમે જોઈ શકો છો આટલું 4 જણ છે પણ અત્યારે અમે 3 જણ છે. જોઈએ છે ચેલેન્જમાં પૂરું થાય કે નહીં સાંજ સુધીમાં. એક પહેલો છે જો બધા દૂર દૂર છે, અલગ અલગ હાથ લીધી છે એટલા માટે. ફરી પાછા આપણે હવે લાગી જઈએ. અત્યારે આપણે હવે બેઠા છે ટ્રેક્ટરમાં કેમ કે વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે. થોડું હવે જેમ વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે એટલા માટે 2 જણા છે ને બીજા નાસ્તા પાણી એટલે જમવાનું ને એવું કંઈક કેટલી વાગ્યા છે. તરું પણ પૂરો થઈ ગયો છે એટલા માટે અહીં બેઠા છે. તરું પૂરો થઈ ગયો છે એટલા માટે તો હવે લાવે ફરી પછી ફાઇનલી દોસ્તો આપણું ચેલેન્જ પર પૂરું થઈ જાય છે ને. અત્યારે અમે જે અમે ચેલેન્જ કરી હતું સવારે તે આખું સાઈડ પૂરું થાણ દીધું. તમને બધાને બતાવું છું અમે કેટલા જણ થાણવાવાળા હતા. તે 2, 3 અને 4 જણ છે. સવારમાં ચેલેન્જ કરી હતી જો કે આ 10 જણાથી પણ પૂરું ના થાય એટલું હતું પણ અમે 4 જણ પૂરું કરી નાખ્યું છે. એ પણ પાછા ટાઈમથી પહેલાં. અત્યારે 5 વાગ્યા છે, 9:30 વાગે લાગ્યા હતા. 5 વાગતા પહેલાં અમે પૂરું કરી નાખ્યું છે. આટલું મોટું ખેત છે આ. જોકે હર સાલ આને થાણવા માટે એટલે કે 10 મજૂર લઈને થાણવામાં આવતું તો એ આ પૂરું ના થતું હતું. પરંતુ અત્યારે આ સાલ 4 જણ થઈને આને પૂરું કરી છે. એ પણ પાછું ટાઈમથી વહેલા એટલે 9:30 વાગે લાગ્યા હતા. અત્યારે 5 વાગ્યા છે. 5 વાગ્યામાં 5 મિનિટ બાકી છે અને પહેલાં પૂરું કરી નાખ્યું છે કારણ કે અમે સવારે ફૂલ એનર્જીને સાથે કામ કર્યું એટલા માટે પૂરું થઈ ગયું છે. જો કે આટલું કામ પૂરું ના થાય પરંતુ બધા અમે એક સરખા યંગસ્ટર હતા એટલા માટે બધું કામ સમાપ્ત કરી નાખ્યું છે. અને તમે જોઈ શકો છો અમારે ચેલેન્જ પૂરું થાય છે અને હવે આવતીકાલે બીજું પાછું ચેલેન્જ લઈને અમારે તૈયાર જ થઈ ગયું છે. તો કાલે ફરીથી પાછા આપણે નવો વ્લોગ બનાવીશું. અત્યારે હવે ઘર જવાના છે એટલે થોડાક બીજા ખેતમાં જવાના છે. કંઈ થોડું કામ છે એટલે બન્યા રહેજો વ્લોગમાં. અહીંને બધા રસ્તો તમે જોઈ શકો છો. વાત કેવી રીતે ચાલવામાં થોડી મુશ્કેલી પડે. લઈ લો આમાં અમે લઈને આવ્યા હતા સરરું એટલે કે ડાંગર ગાંધી લઈને આવ્યા હતા. હવે જઈ બધું છૂટી જાય રહ્યા. પાણી રખજે હા તને દેખાડો આવી ગયો જો પહેલો જોઈ શકો છો તમે કેવું ખેતરમાં કામ કરે છે. તો ચાલો હવે જઈએ. બીજા ખેતમાં થોડું કામ છે ત્યાં પાડવાડવાની છે એટલા માટે હવે જઈએ છે. શકો છો એકદમ ખુલ્લો વિસ્તાર છે એટલે કે બધા ખેતરો જ છે આ બાજુ. અત્યારે બધા હવે ડાંગર રોપવાનું ચાલુ કર્યું છે કેમ કે વરસાદે હવે થોડે આમ શું કે ટાઈમ આપ્યો છે બધાને કામ કરવા માટે. 10 થી 15 કિલોમીટર ઘરથી દૂર આવેલા છે. આમ તો છે નજીક જ 1 કિલોમીટર જેટલું. બાકીના નદીમાં પાણી ફૂલ આવી ગયું સવારમાં એટલા માટે એમ ફરીને આવ્યા હતા અમે અને ટ્રેક્ટર લઈને આવ્યા હતા એટલા માટે બહુ બધો ફેર પડ્યો હતો એટલે કે ફરીને આવવું પડ્યું હતું. અને હવે લગભગ નદીમાં ઉતરીને જવાના છે એટલે તમે બનેલા રહેજો બ્લોગમાં કે નદીમાં કેટલું બધું પાણી છે અને અમે ઉતરીએ છીએ. કોઈ મુશ્કેલી તો નથી પડતી ને. તો બન્યા રહેજો બ્લોગમાં. તો હવે આગળ જઈએ છીએ અમે. આપણે આવી ગયા છીએ કાલે જે થાણવાનું છે અને આની
આ ખેતરને પણ ચેલેન્જની સાથે પૂરું કરવાનું છે. જો કે આ તો પહેલાં કરતાં થોડું નાનું છે, આટલું નાનું છે, પહેલાં કરતાં થોડું નાનું છે, એટલે બીજા ભાગનું છે, એટલે બપોર આવતા એને પૂરું કરી નાખશું. કારણ કે ચેલેન્જની સાથે અમે આવીએ છીએ, એટલે ઘરથી એટલા બધે દૂર આવીએ છીએ, એટલે કામ પણ અમારે કરીને જવું જ પડે છે. કારણ કે નંદી પાછી આવી જાય છે, એટલા માટે તૂટી ગઈ છે, એટલા માટે આ પાઇપ લઈને આવ્યા છે. હવે આ પાઇપ અહીં મૂકીને આ ફરી પાછી પાળ બાંધી દઈશું. કારણ કે આટલી બધી પાળ તૂટી ગઈ છે. પાઇપે મૂકવાનું કેન્સલ થયું છે, કારણ કે એની માટી એવી છે ને, પાવડાથી એ કામ નથી થતું. એટલે હવે કાલે બાલે આવશું, ખેર તરફ જઈએ છે. હવે તો તમે બનેલા રહેજો વ્લોગમાં. તો હવે અમે નંદીમાં ઉતરવાના છે. અને દોસ્તો અમે નંદીની નજીક આવી ગયા છે. એક ભાઈ જે પેલો પાણીમાં ઉતરી જશે, તમે જોઈ શકો કેટલું પાણી છે. હવે અમે પણ ઉતરવાના છે આટલા બધા કેટલાક ખેતરમાં. આ જો પેલા અમને જોઈને ભેંસો ભાગી આવો રસ્તો છે, તમે જોઈ શકો. હવે અમે ઉતરવાના છે. ફાઇનલી દોસ્તો હવે અમે નીકળી ગયા છે પાણી બહાર, કિનારા પર આવી ગયા છે. તમે જોઈ શકો છો પાછળથી એટલું બધું પાણી હતું. પથ્થરા પણ આ બાજુ તમે જોઈ શકો છો કેટલા બધા પથ્થર. દિક્કત એ પડે છે પથ્થરામાં ચાલવાનું મુશ્કેલ પડે છે, કારણ કે પડી જાય લપસી પડાય એવું છે. એટલા માટે સંભાળીને ચાલવું પડે. ફાઇનલી હવે અમે ધેડનારા પર આવી ગયા છે અને હવે ઘરે જઈએ છીએ. આ રસ્તા તમે જોઈ શકો છો, આવા છે અમારે અહીંના રસ્તા બધા છે. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો દરરોજના હવે અવનવા વિડીયો તમને જોવા મળશે. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. અને મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં.